ગુજરાતી આવડે છે? સડસઠ. ના ના લખવા દો. હા, બાળકને આ તમારા માટે 67 જે તમે હમણાં પદ્ધતિ કીધી. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના નવલજા ગામની એક શાળાની ગંભીર બેદરકારી સામે આવી. ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ શાળાની અચાનક મુલાકાત લેતા શાળાની સ્થિતિ દયનીય જોવા મળી. શાળા તો ખુલ્લી હતી પણ વર્ગખંડમાં તાળાબંધી હતી. 1 થી 8 ધોરણના 140 બાળકોને એક જ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. ન તો બાળકોને વાંચતા લખતા આવડતું હતું, ન તો શિક્ષકો યોગ્ય જવાબ આપી શક્યા. બાળકોને 67 લખવાનું જણાવ્યું તો 66 લખ્યું, તો કેટલાક બાળકો તો પોતાના જિલ્લા છોટાઉદેપુરનું નામ લખી પણ ન શક્યા. 8મા ધોરણમાં વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક વાંચી ન શક્યો, એટલે સુધી કે પોતાનું નામ પણ લખી શકતા ન હતા. 11ના મહેકમ સામે ફક્ત 4 જ શિક્ષકો હાજર હતા. એક તરફ શાળા પ્રવેશોત્સવના નામે તાયફાઓ કરવામાં આવે છે, બીજી તરફ છોટાઉદેપુરના ગામડાઓમાં શિક્ષણ કથળી રહ્યું છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.